તો હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. મિત્રો અત્યારે આપણો બ્લોગ ચાલુ થાય છે ગેબીનાથથી. તો મિત્રો જોઈ લો, આપણે હવાઈનો બ્લોગ ચાલુ નહોતો કર્યો અને પાર્કની કે હાલો આપણે ગેબીનાથ જવું છે. આપણે ગેબીનાથ આવતા રહ્યા અહીંયા મસ્ત મજાના આપણે તો દર્શન કરવા આવતા રહ્યા. જોઈ લો. તો મિત્રો આપણે અહીંયા જે ગુફા છે ને એ પહેલાંના એમ કહેતા હતા કે જો અહીંયા આ ગુફા છે, તમને ઝૂમ કરીને દેખાડું. આ ગુફા રહી ને એ જૂનાગઢ જતી હતી એવું કે હે. હવે બધા આપણાને કાંઈ એવી ખબર છે નહીં, બાકી આજ પ્લાન થઈ ગયો એમ ફોટા પડવાનો અને દર્શન કરવાનો. તો પાર્થને પૂછ્યો બી કે હાલો અહીંયા ક્યાં. તો જોઈ લો ગેબીનાથ બાપુ. જોઈ લો રાધે કૃષ્ણ, સોરી રામ લક્ષ્મણ. આ એરિયા રાધે કૃષ્ણ. ચાલો મિત્રો આપણે સામે જઈને બ્લોગ ચાલુ કરું. તો મિત્રો આપણે દર્શનની કરી લીધા અને જોઈ લો અત્યારે જો ચકલાનો નીનો કેવો મસ્ત મજાનો અવાજ આવે છે અને સનસેટ થઈ ગયું છે. અને જો અહીંથી વ્યૂ દેખાડું, જો સામે હે ટેલ, જો સામે ટેલ બેઠી અને જો તો મિત્રો જોઈ લો કેવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. વંદે ભારત અને જો વંદે ભારત રેલગાડી જાય પારિયો, જો વંદે ભારત રેલગાડી જોઈ ગયો અહીંથી, જો સામે જાય. અને સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો, સાંજે આપણે કરશું કન્ટિન્યુ. તો મિત્રો આપણે આઈશું ભાઈ આવતા રહ્યા છીએ અને આપણે આઈશુંને રમાડીએ. તો આઈશું કે લાઈક કરો, કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં, બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો આને એટલું બધું થઈ ના આવડતું અને જો આપણું બ્લેક પેન્થર પડ્યું છે બારું અને અત્યારમાં જો ઝીણા ઝીણા સાટ આવે. આઈશું કે બધાને કે શું કરો છો? જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આ હે આપણે ભત્રીજી ને આપણે જો ઘડીકીને રંબાડી. કોઈ દે રંબા આવતી નથી પણ આજ પહેલી વખત આવી મેં તો ઘડીક બ્લોગમાં લઈ લો કે એના ફોટા પાડવામાં ને બધામાં એને ન મજા આવતી. તો કન્ટિન્યુ રહીજો, આપણે હમણાં ગરબી રમી અહીંયા જવાના છીએ. હાલો ચાવી. તો મિત્રો આપણે અમરાપર બાજુ ગરબી જોવા ગયા હતા અને જોઈ લો આપણે ગેંગ હવે બધા હાલાવી મસ્ત મજાના. જોઈ લો બધા મોજ મસ્તીમાં આવી છે અને અહીંયા બ્લોગ ન કર્યો કારણ કે અહીંયા અજાણ્યું ગામ છે જે આપણે એટલામાં અડધા દોડ છે બધા ન ઓળખતા. એટલે હવે આપણે જાવી આપણી ગરબી અને અહીંયા બ્લોગિંગ કરશું અને કાલે અડધો બ્લોગ કરશું. આજ તો અડધો બનાવ્યો છે, કાલે બનાવી નાખશું અને અડધા વિડીયો એડિટિંગ કરવાના. ફાઇનલી આપણો બ્લોગ ચડી ગયો હતો તો આપણે જાવી હવે આપણી ગરબી. તો મિત્રો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ જાવી છીએ જામવાડી અને જો એસપી આપણા હાથમાં આવી ગયું અને રવિભાઈ બનાવે બ્લોગ અને રવિ સ્નેપ પાડે પણ મેં લાઇટ કરી નાખું ને એટલે જો આપણાને કપૂર ઊભો હોય નેશનલ કાંઠે આપણે ભેગો થાય એટલે હારવાર આપણે જાવી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આજ બહુ મજા આવશે. અને જામવાડીમાં જો છોકરાઓને અલાઉડ હશે રમવાનું તો આપણે રમશું. તો હાલો આપણે જાવી. તો મિત્રો આપણે યુવરાજના ઘરે આવતા રહ્યા જોઈ લો અને આપણે એના રૂમમાં બેઠા છીએ. કિશન, રવિ, યુવરાજ અને જયદેવ અને જો સોડાયું પી લીધી. અને ભાઈને જો એક તો આ ફોન છે વિવો વાય છે ને 29 અને આ ફોન છે તો જો અત્યારે આનું ભેગું આપણે એક્સપેરિમેન્ટ કરી નીચે ઘા કરી જોઈ લો. કરી નાખો તો મિત્રો જો કરી નાખો ઘા. તો મિત્રો રાતના વાગ્યા 3 અને જોઈ લો આ ભાઈને જે અલાદીન બંધ ન કરવું. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. આ બ્લોગને કરું છું એન્ડ લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઈબ.